चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फल दाता है। पर्याय के षटकारक स्वतंत्र है, द्रव्य दृष्टि से स्वतंत्र है। द्रव्य पे पर्याय पर्याय अपेक्षा पर्याय न स्वतंत्र द्रव्य अपेक्षा द्रव्य न स्वतंत्र बाकी पर्याय द्रव्य ने आश्रय થાય છે पर्यायના દ્રવ્યના આશ્રય વગર પર્યાય થતી નથી। અપેક્ષા એને ગૌણ કરીને એને સ્વતંત્ર કહેવામાં આવે છે। દ્રવ્ય અપેક્ષા એને સ્વતંત્ર કહીને પર્યાયને ગૌણ કરીને એને સ્વતંત્ર કહેવાય। દ્રવ્યની પર્યાય છે। દ્રવ્યને છોડીને પર્યાય કઈ જુદી લટકતી નથી। જુદી પર્યાય જુદી એકદમ તદ્દન સર્વ અપેક્ષા જુદી હોય તો એક બીજું દ્રવ્ય થઈ જાય એમાં। શું જાણેલાનું જાણેલું હોય છતાં શ્રદ્ધા ન થતું એ જાણેલાનું એટલે એ એવું જાણેલું કહેવાય। અંતરથી જાણેલું હોય તો એને શ્રદ્ધા થયા વગર રહેતી નથી। જાણેલું એટલે એ શું કીધું આગમ જ્ઞાન આગમ જ્ઞાન તો કર્યું પણ અંતરમાં જો શ્રદ્ધા ન કરી એટલે કે શ્રદ્ધા તો એને એમ તો કરી છે પણ અંતરથી નથી કરી। એટલે એ જાણેલું એવું જાણેલું છે કે અંતરની પરિણતિ ભેળવીને જાણ્યું નથી। ક્ષયોક્ષમથી જાણ્યું છે પણ અંતરની પરિણતિ મેળવીને અંતરની પરિણતિની સાથે જે જાણવું જોઈએ એવી રીતે જાણ્યું નથી। એટલે એની સાથે તત્વ શ્રદ્ધા નથી। પણ તત્વ જેને સાચું જાણ્યું હોય એની સાથે તત્વ શ્રદ્ધા થયા વગર રહેતી નથી અને તત્વ શ્રદ્ધા સાચું હોય એની સાથે સાચું જ્ઞાન હોય વગર રહેતું નથી। દુઃખ એટલે બહુ આકુળતા કરે ને એવું નથી કઈ। અંદરથી પોતાની પરિણતિ જેવી ક્યાંય ચકે નહીં। અંતરમાં ક્યાંય બીજું જોયું છે ક્યાંય શાંતિ લાગે નહીં પોતાને લાગવું। કૃત્રિમ દુઃખ છે એમ કર્યા કરે કઈ દુઃખ કહેવાય નહીં। પોતામાં દુઃખ એક તો બુદ્ધિ થઈ રહી છે ક્યાંથી દેખાય એને રસ લાગ્યો છે અનુકૂળતામાં ખેંચાઈ જાય છે। જે આત્માને ઓળખે એને અનુકૂળતામાં પણ દુઃખ લાગે। અનુકૂળતા પણ કઈ આત્માને સુખ દેનારી નથી એ પણ આકુળતા રૂપ છે એ કઈ પોતાનો સ્વભાવ નથી। એ ઉપાધિ છે એ તો વિભાવની ઉપાધિ છે અનુકૂળતા છે તે પણ દેવલોકના સુખ પણ એ ઉપાધિ છે એ કઈ આત્માને સુખરૂપ નથી। સમ્યક દ્રષ્ટિ દેવલોકમાં હોય તો એને અંતર આત્મામાં સુખ લાગે છે બહાર ક્યાંય લાગતું નથી। અનુકૂળતાના ઢગલા હોય તો એ સમ્યક દ્રષ્ટિને ક્યાંય એને સુખ લાગતું નથી। અનુકૂળતામાં ખેંચાતા નથી અને પ્રતિકૂળતામાં એકદમ એને ખેદ થઈ જાય એવું પણ નથી। અનુકૂળતામાં ખેંચાઈ જતા નથી ને પ્રતિકૂળતામાં શાંતિ રાખે।
પ્રતિકૂળતામાં આકુળતા કરતા નથી, એમાં પણ શાંતિ રાખે. અનુકૂળતામાં ખેંચાઈ જતા નથી. અનુકૂળતામાં અજ્ઞાન દર્શન એમનું એને ભ્રાંતિને લઈને આમાં સુખ છે એનું તે ખેંચાઈ જાય છે. કોઈને વળી એમ વૈરાગ આવ્યો હોય તો વળી એમ લાગે કે આ અનુકૂળતા કઈ આત્માનું સ્વરૂપ નથી. એમ પણ અંતરથી જે લાગવું જોઈએ એ એક જુદું છે. પણ આકુળતા છે, અનુકૂળતા પણ ઉપાધિ છે. આજ હોય તો પણ એ ઉપાધિ આકુળતા છે, આત્માનું સ્વરૂપ નથી. બહારથી જેટલું આવેલું એ આત્માનું નથી. સ્વયં આત્માના સ્વભાવમાંથી જે અંતરમાંથી જે સુખ આવે તે સાચું સુખ છે. સ્વયં આવે તે એવું નથી. પણ એમાં વિચારે બહારમાં તો એમાં કઈ સુખ નથી, એમાં સુખ નથી. ને સ્વભાવની રુચિ કરે, પ્રયત્ન કરે તો સુખ પ્રગટે. વિચાર કરે, વિભાવ બધો દુઃખમય છે, પોતાનો સ્વભાવ નથી. ભાવને આશ્રય સુખ, પરને આશ્રય તે દુઃખ છે. આત્માને ઓળખે તો આશ્રવોથી નિવૃત્તિ થાય. આત્માને અંતરમાં નાયકને ઓળખે, ભેદ જ્ઞાનની પરિણતિ થાય. અંદર વિજ્ઞાન ઘન સ્વભાવ પોતાનો છે, એ વિજ્ઞાન ઘન સ્વભાવમાં પરિણતિ થાય. એમાં જાણતી જાય તો આશ્રવથી નિવૃત્તિ થાય. અંતરમાં ભેદ જ્ઞાન થાય તો આશ્રવથી નિવૃત્તિ થાય. અંતર વિજ્ઞાન ઘન સ્વભાવને ઓળખ્યા વગર આશ્રવથી નિવૃત્તિ થતી નથી. અંદર ભેદ જ્ઞાનની પરિણતિ વિજ્ઞાન ઘન દશા થયા વગર આશ્રવથી નિવૃત્તિ થતી નથી. સ્વભાવની પરિણતિ પ્રગટ થાય, સ્વભાવની ક્રિયા પ્રગટ થાય તો આશ્રવથી નિવૃત્તિ થાય. નાયકને ઓળખે, નાયક ની શ્રદ્ધા, નાયક નું જ્ઞાન અને નાયકમાં અમુક પ્રકારે રમણતા, વિશેષ રમણતા તો મુનિ દશામાં થાય. જ્ઞાનઘન સ્વભાવ વધતો જાય તેમાં આશ્રવથી નિવૃત્તિ થાય. વૈરાગી પરિણતિ જે અંતરમાં હોય એ દુઃખરૂપ પરિણતિ મળે, પણ એ વૈરાગી એક જાતની પાછો વળે છે. સ્વભાવ તરફ એને રુચિ થાય તો એ સાચો વૈરાગ છે. દુઃખરૂપ પરિણતિ નથી, પણ એ સાચો વૈરાગ છે. એ દુઃખરૂપ પરિણતિ નથી. દુઃખ ગર્ભિત વૈરાગ હોય તો એ દુઃખરૂપ પરિણતિ છે. સાચો વૈરાગ હોય તો એ દુઃખરૂપ પરિણતિ નથી. એ વિભાવ તરફની જે સ્વભાવગન વધતો જાય વિજ્ઞાન ગન, એમાં વિભાવથી નિવૃત્તિ અને વિભાવથી વિરક્તિ થાય ને સ્વભાવ તરફ પરિણતિ થાય. એટલે દુઃખરૂપ નથી. વિરક્તિ દશા એ નાયકની પરિણતિ વિશેષ પ્રગટ થતી જાય છે. શાંતિરૂપ છે. વિભાવની પ્રવૃત્તિથી નિવૃત્તિ થાય ને સ્વભાવની પરિણતિ થાય છે. વિરક્ત દશા એ સાચો વિરાગ એમ નામ કે અંતરમાં નાયકની પરિણતિ થાય ને વિભાવથી વિરક્તિ થાય. એ શાંતિમય દશા છે. દુઃખ ગર્ભિત वैराग हो बुद्ध बात है। ज्ञान और वैराग साथ में रहता है। और शास्त्र को जानते सब करते ही, पर भीतर में जो वैराग नहीं हुआ तो किस कामना एकला सुख का ज्ञान क्या करता है। भीतर में विरक्ति, विभाव से विरक्ति होना चाहिए और वैराग होवे साथ में, ये
अच्छा नहीं लगे संसार में, ये स्वभाव में सब कुछ है। ऐसी रुचि, ऐसी निर्णय ऐसा होना चाहिए। इतना शास्त्र पढ़े पण भीतर में मैं आत्मा का कल्याण करूं, ऐसा जो साथ में वैराग नहीं होता तो अकेला ज्ञान कुछ कर नहीं सकता है। पण कोई एक अकेला वैराग कर करे कि संसार में दुख है, ऐसा है, ऐसा करके वैराग करता है, सब छोड़ देता है, त्याग करता है, व्रत करता है, सब करता है, पण क्या जाऊं, कौन मार्ग में जाऊं, वो ज्ञान नहीं हुए तो किस काम का। ऐसा जीव बहुत किया अनंतवार, सब दुख लगा, संसार में दुख है, ऐसा छोड़कर मुनि हुआ, ऐसा हुआ, परंतु ज्ञान नहीं, जो आत्मा का ज्ञान नहीं हुआ तो किस काम का। वो दोनों साथ में होना चाहिए। अकेला ज्ञान और अकेला वैराग करने से लाभ नहीं होता है। एक ज्ञान के साथ में वैराग होना नहीं, वैराग के साथ में ज्ञान होना चाहिए। ज्ञान ऐसा प्रयोजन भुक्त होना चाहिए कि कौन मार्ग में जाना है, कहाँ जाना है, आत्मा का क्या स्वभाव है, आत्मा में सुख है, आत्मा में आनंद है, सब ऐसा ज्ञान होना चाहिए। ये विभाव मेरा स्वभाव नहीं है, ये मेरा स्वभाव नायक स्वभाव है, ऐसा ज्ञान साथ में होना चाहिए। आत्मा का द्रव्य गुण पर्याय का, आत्मा का द्रव्य क्या, गुण क्या, पर्याय क्या, सबका ज्ञान होना चाहिए। अकेला ऐसा त्याग कर देते, छोड़ देते, आते आते नहीं, यम नियम संयम आप किया, सब त्याग वैराग अथाग लिया, सब किया, पर जो आत्मज्ञान नहीं हुआ तो सब शुभ भाव हुआ, पुण्यबंध हुआ, नवग्रह में गया, पण और आत्मा का ज्ञान नहीं हुआ तो भाव का भाव नहीं हुआ। पण और शास्त्र पढ़ लेते, पण भीतर में वैराग नहीं हुआ कि अच्छा नहीं है, संसार एक परद्रव्य है, मैं स्वद्रव्य में कोई अपूर्व अलौकिक चीज है, इसकी महिमा नहीं करी, इसके विभाव से विरक्ति वैराग नहीं आया, तो क्या एक ज्ञान शास्त्र का स्वाध्याय किया, पर भीतर में कुछ नहीं किया तो भी नहीं लाभ हुआ। द्रव्यलिंगी तो बहुत ज्ञान और वैराग्य करता है, सिद्धि नहीं होती। द्रव्यलिंगी तो बहुत ज्ञान और वैराग्य करते हैं, फिर भी सिद्धि नहीं होती। ज्ञान वैराग्य दोनों करते, पर एक ज्ञान ऐसा किया नहीं, आत्मा का ज्ञान नहीं किया, और वैराग भी ऐसा भीतर में से नहीं किया, बाहर से सब छोड़ दिया, सब छोड़ कर चला गया। ऐसी क्रिया करी, बहुत करी, जैसा शास्त्र में आता है ऐसा बाहर से बहुत क्रिया की, और ज्ञान भी बहुत हुआ, भीतर में से 11 रंग का ज्ञान हो गया, पर भीतर में आत्म तत्व को नहीं पहचाना। मैं आत्मा कौन हूँ, अरे मेरा क्या स्वभाव है, मैं कोई अद्भुत चैतन्य द्रव्य हूँ, ऐसा द्रव्य को पहचाना नहीं, इसकी महिमा अभी नहीं, अरे इसके वैराग हुआ नहीं, भीतर में से नहीं हुआ। ज्ञानपण हुआ, वैरागपण हुआ, सब ऊपर से। 11 अंग तो भीतर में से क्षयक्षम हो गया, 11 अंग का, पर मूल प्रयोजनभूत तत्व इसको नहीं पहचाना। ज्ञान वैराग दोनों साथ में, ऊपर से साथ में हुआ, भीतर में जो मूल तत्व है, इस तत्व को नहीं पहचाना। सब बोलते हैं, सब विचार करते हैं, द्रव्य गुण पर्याय ऐसा है, चर्चा करते सब, पर भीतर में मूल तत्व, चैतन्य तत्व उसमें भीतर में से नहीं पहचाना। ऐसे ऐसा ज्ञान कुछ काम का नहीं हुआ। भीतर में वैराग भी, भीतर में से वैराग बाहर से छोड़ दिया तो भीतर में वो शुभ भाव में रुचि रह गई, एवी रुचि रह गई अंदर ऊंडी के એને ખ્યાલ નથી આવતો કે શુભ ભાવમાં रुचि, अशुभ भाव तो से वैराग हुआ, पर शुभ भाव में रुचि रह गई, तो मैं शुभ भाव से भी भिन्न हूँ, ऐसा वैराग भीतर में नहीं हुआ। बस एकला निवृत्तमय चैतन्य तत्व, निर्विकल्प तत्व, એમાં સુખ છે, બીજે ક્યાંય સુખ નથી, એવી જાતનો નિર્ણય ને એવી रुचि नहीं थी।
શુભ ભાવમાં રુચિ રહી ગઈ. व्रतलिंग जब धारण किया तब भी शुभ में रुचि थी क्या? વ્રત નિયમ ધારણ કર્યા, व्रतलिंग जब द्रव्यलिंग હા કર્યા, પણ ભીતર में रुचि शुभ भाव में रह गई. शुभ भाव में रुचि रह गई कि शुभ भाव भी आत्मा का स्वभाव नहीं. शुभ भाव से डेवलप होता है, भाव का भाव तो नहीं होता है. शुभ भाव होता है बीच में, पर ये आत्मा का स्वभाव तो नहीं है. ये भी विभाव है, प्रवृत्तिमय हो, आकुलतामय है, दुख रूप है, भीतर में विचार कर सब दुख में है. इससे भी भिन्न में आत्मा हो, ऐसी रुचि नहीं हुई है. आत्मा की रुचि नहीं हुई. शुभ भाव, थोड़ा शुभ भाव तो होना चाहिए ना. ऐसा शुभ भाव में आग्रह हो रहा. शुभ भाव होता है जब तक आत्मा को नहीं पहचाने, आत्मा में लीनता नहीं हुई, तब शुभ भाव आता है. पर इसमें रुचि ऐसी रह गई, शुभ भाव होना ही चाहिए, ऐसा आग्रह, ऐसी बुद्धि हो गई, रुचि रह गई इसकी. सिद्ध भगवान में शुभ भाव नहीं है. सिद्ध भगवान जैसा आत्मा का स्वभाव है. और दोनों से भिन्न आत्मा का स्वभाव है. हाँ? दोनों से भिन्न आत्मा का स्वभाव है. मुनि हुआ तो भी शुभ भाव में रुचि रहेगी. सेवक में गया तो भी भाव का भाव नहीं हुआ, देवलोक हुआ. माताजी, अनुभव होने से पहले मुमुक्षु सच्चा ज्ञान और वैराग कर सकते हैं? अनुभव होने से पहले मुमुक्षु सच्चा ज्ञान और वैराग कर सकते हैं? જ્ઞાન વૈરાગ પેલા સાચું જ્ઞાન વૈરાગ કરી શકે, પણ યથાર્થપણું, વાસ્તવિક યથાર્થપણું તો એને સમ્યક જ્ઞાન થાય ત્યારે યથાર્થપણું કહી શકાય. પણ એ યથાર્થપણાની ભૂમિકા એ કરી શકે છે. મોક્ષપણાની યથાર્થપણું પ્રગટ થાય એના પહેલા એ યથાર્થપણાની ભૂમિકા, યથાર્થપણાના માર્ગે જઈ શકે છે. એને રુચિ અંતરમાં, ભલે અંદરમાંથી ઊંડી પ્રતીતિ આત્માને આશ્રય જે ગ્રહણ કર્યું યથાર્થ સમ્યક દર્શનમાં, એવું નથી એને તો પણ એના માર્ગે જઈ શકે છે, માર્ગાનુસારી થઈ શકે છે. આ શુભાશુભ ભાવ મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ એક ચૈતન તત્વ, કોઈ અપૂર્વ મહિમાવંત તત્વ છે. એની મહિમા આવે, એની અપૂર્વતા લાગે. હું એ કોઈ અદ્ભુત તત્વ છું, એની મહિમા આવે. આ શુભાશુભ દોનો ભાવ આકુરતામય છે, આ દુઃખમય છે. એવી જાતના વિચારો, એવી જાતની પ્રતીત પણ કરી શકે છે. જ્ઞાન વૈરાગ ખાસ કરી શકે છે કે જેની પાછળ અવશ્ય એને સમ્યક દર્શન થાય એવી ભૂમિકાને એ પ્રાપ્ત કરી શકે છે. પાણીની શીતળતા દૂરથી દેખાય, હજી પાણીને પહોંચ્યું નથી. એની શીતળતા, એને અમુક લક્ષણો ઉપરથી નક્કી કરે કે આ જ્ઞાયક સ્વભાવ, જાણનાર સ્વભાવ કોઈ અદ્ભુત તત્વ છે, એ કોઈ જુદું છે. એનો નિર્ણય હજી એને પહોંચી નથી શક્યો તો પણ એ કરી શકે છે. અમુક પ્રકારે નિર્ણય કરી શકે છે. એને લઈને એને લગતું જ્ઞાન, એને એ જાતનો વૈરાગ, વિરક્તિ, એ જાતની મહિમા એ કરી એ માર્ગને અનુસરી શકે છે. કાર્યને પહોંચ્યા પહેલા એની જેની ભૂમિકામાં પણ એને એ સાચા માર્ગે જઈ શકે છે. કોઈ અપૂર્વ રુચિ થાય, અપૂર્વ દેશના લબ્ધિ થાય અંતરમાંથી કે માર્ગ તો આ છે. આ શુભાશુભ ભાવથી જુદો એક આત્મા, એ કોઈ જુદું તત્વ છે અને તે જ સર્વસ્વ છે. આ બધું બહારમાં ક્યાંય સર્વસ્વ પણ નથી. કોઈ જાતની વિશેષતા એને લાગતી નથી આત્મા સિવાય. એક આત્મા જ સર્વસ્વ છે, બીજો કોઈ વિશેષ
કોઈ જગતની કોઈ વસ્તુ એને અલૌકિક લાગતી નથી, બધું લૌકિક લાગે. એક અલૌકિક તત્વ આત્મા છે, એવી જાતની અપૂર્વ રુચિ કરી શકે છે અને એને લઈને એ સાચા માર્ગે જઈ શકે છે. માતાજીની અમૃત स्वर्णपुरी अति